હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે ફરીથી લઈને આવી ગયા છીએ જાંબુની રેસીપી, જેમાં આપણે બનાવીશું જાંબુની પોપ્સિકલ એટલે કે જાંબુની ચુસ્કી કેન્ડી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા જાંબુ લઈ લીધા છે, જેને મેં ધોઈ અને કોરા કરી લીધા હતા. તો આપણે આ જાંબુમાંથી પલ્પનો ભાગ અને ઠળિયાનો ભાગ છે અલગ કરી લેવાનો છે. અને હા, જો સિઝન છે ત્યાં સુધી જાંબુ ખાઈ લેજો, કારણ કે જાંબુના પણ ઘણા બેનિફિટ્સ છે. અને હા, જો તમે જાંબુનો શોર્ટ્સનો વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ જ છે, ન જોયો હોય તો પ્લીઝ મારી ચેનલ ઉપર જઈ એકવાર જોઈ લ્યો. તો અહીંયા જો મેં બધા જાંબુ છે એના ઠળિયા અને પલ્પ અલગ કરી લીધો છે. પલ્પ આપણે આ રીતના ટુકડા કરી લીધા છે. હવે એક મિક્સી જાર લઈ લેવાનું છે, એની અંદર આપણે જે જાંબુનો પલ્પ છે એ બધો એડ કરી લેવાનો છે. અને એની અંદર બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું, જેથી આપણી કેન્ડી છે એકદમ ચટપટી બનશે. તો અહીંયા આપણે જાંબુની અંદર એડ કરી દેવાની છે 2 થી 3 ચમચી જેટલી ખાંડ, ફુદીનાના થોડા પાન અને ચટપટો બનાવવા માટે શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર, અને ત્યારબાદ અહીંયા આપણે ચાટ મસાલો એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી દેવાનું છે. હવે અહીંયા મેં પાણી એડ કર્યું છે 4 થી 5 ચમચી. જો તમે બરફના ટુકડા એડ કરતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો બસ આ બધું છે એને આપણે એકદમ ગ્રાઇન્ડ કરી લેવાનું છે, એટલે કે મિક્સી જારની અંદર એકદમ સ્મૂથ એવો પલ્પ બને ને એ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણો આ પલ્પ એકદમ રેડી છે. અને હા, ચુસ્કી બનાવવાની છે ને એટલે થોડો પાણીનો ભાગ વધારે હશે તો પણ ચાલશે, શોર્ટ્સ નથી બનાવવાનો, આપણે અહીંયા ચુસ્કી બનાવવાની છે. હવે આ પલ્પ છે એને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું અને પહેલા આપણે બાઉલમાં પલ્પ આપણે જે રેડી કર્યો છે જાંબુનો એ એડ કરી દેવાનો છે. અને જે પાણી એડ કરવાનું છે, ચુસ્કી છે એટલે થોડું પાણી વધારે જોઈએ. તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને એ આપણે આ પલ્પની અંદર એડ કરી લઈશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો થોડી વારમાં પલ્પ લાગશે પણ સરસ રીતે મિક્સ થઈ જશે ને તો એકદમ સરસ એવું આપણે જે શરબત ટાઈપનું બની જશે. હા, બસ આપણે આ શરબત ટાઈપ જ બનાવવાનું છે. હવે આપણે આમાં એડ કરી લઈશું લીંબુનો રસ. તો અહીંયા મેં 1 લીંબુનો રસ એડ કર્યો છે, જેના લીધે શું થશે કે આપણી જ્યારે કુલ્ફી પણ બનશે ને તો એકદમ બ્રાઇટ કલર એનો આવશે. તો અહીંયા લીંબુનો રસ આપણે મિક્સ કરી દીધો છે, એટલે હવે તમે આને આ રીતે પણ પી શકો છો, એટલું જ ટેસ્ટી લાગશે. પરંતુ આપણે અહીંયા ચુસ્કી બનાવવાના છીએ, તો એના માટે મેં અહીંયા આઈસ્ક્રીમનો મારી પાસે આ રીતના મોલ્ડ હતો તો મેં એ લઈ લીધો છે. હવે જે કેન્ડી અથવા આઈસ્ક્રીમની આ રીતના સ્ટીક આવે છે ને એ આપણે આ રીતના ઇન્સર્ટ કરી દઈશું મોલ્ડની અંદર. અને જે જાંબુનો આપણે શરબત કહીએ કે લિક્વિડ કહીએ કેન્ડી માટેનું એ બનાવીને રાખ્યું હતું એ એડ કરતું જવાનું છે. તો મેં અહીંયા બધા જ મોલ્ડની અંદર જે જાંબુનો શરબત કહીએ એ એડ કરી દીધો છે અને એને આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈશું. પણ હા, તમારી જોડે આ રીતના મોલ્ડ ન હોય ને તો તમે આ રીતના ટી કપ આવે છે, કોફી કપ આવે છે, એ લઈ શકો છો. મોલ્ડ મૂકી દીધા છે મેં ફ્રીઝરની અંદર અને આ રીતના જે વધેલું જે આપણો આ જાંબુનો કેન્ડી માટેનું સિરપ છે એ આપણે આ રીતના કપની અંદર એડ કરી દઈશું. તો અહીંયા 2 કપ મારે ફિલ થયા હતા અને ઉપરથી મેં અહીંયા ફોઇલ પેપર છે એ આ રીતના કવર કરી દીધું છે ફોઇલ પેપરથી. તમે ક્લિંગ રેપથી પણ કવર કરી શકો છો અને ચાકુથી આ રીતે કટ લગાવી દઈશું, જેથી આપણી સ્ટીક છે એ સરખી રીતે ઉપર સ્ટેન્ડ થઈ શકે. તો બસ આ આઈસ્ક્રીમ સ્ટીક છે એને મેં ઇન્સર્ટ કરી દીધું છે. હવે આ બધું આપણે મૂકી દઈશું ફ્રીઝરની અંદર 10 થી 12 કલાક. તો 10 થી 12 કલાક બાદ તમે જોઈ શકો છો આપણી કેન્ડી છે એ રેડી છે. કપમાં પણ રેડી થઈ ગયા હતા, પરંતુ મારા બાળકો છે પહેલા જ એ ખાઈ ગયા એ કેન્ડી, જે આપણી કપવાળી કેન્ડી હતી એ. તો અહીંયા આપણે જો આ આઈસ્ક્રીમ આપણે કાઢી લીધી છે, એટલે કે કેન્ડી છે એ કાઢી લીધી છે જાંબુની, અને હવે એને આપણે સર્વ કરી દઈશું. તો અહીંયા બરફની ઉપર મેં એને રાખી દીધા છે અને ઉપરથી આપણે ચાટ મસાલો છે એ એડ કરી દઈશું, કે જેથી આપણે જ્યારે એક એક બાઈટ કે એક ચુસ્કી લઈએ ને તો એનો એકદમ અલગ જ ટેસ્ટ આવે. તો રેડી છે આપણી જાંબુની ચુસ્કી, જાંબુનો આઈસ્ક્રીમ, જાંબુની કેન્ડી. તો છે ને એકદમ ઇઝી રેસીપી. તો અમે એન્જોય કરીએ છીએ, તમે બનાવો અને હા, કમેન્ટ કરી મને જણાવો કે કેવી લાગી તમને આજની આ જાંબુ ચુસ્કીની રેસીપી. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં.